હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિયાળા સ્પેશિયલ 6 અલગ અલગ જ્યુસ બનાવીશું। તો આ રીતના જ્યુસ બનાવીને પીવડાવશો તો બાળકો પણ પી લેશે, એટલા ટેસ્ટી। માત્ર 5 થી 6 મિનિટમાં આ જ્યુસ બનીને તૈયાર થઈ જશે। તો તેના માટે પહેલું જ્યુસ પાલકનું બનાવીશું। તો પાલક ભેગા લીલા ધાણા, એક આમળું, 2 થી 3 મીઠા લીમડાના પાન, મીઠું, સંચળ અને જીરું પાવડર લીધો છે। હવે પાણી એડ કરી અને જ્યુસ તૈયાર કરી ગળણીએથી ગાળી લેશું। તો આ રીતનું પાલકનું પહેલું જ્યુસ બની તૈયાર છે, ગ્લાસની અંદર લઈ લેશું અને ઉપર શેકેલું જીરું પાવડર એડ કરીશું। તો બીજું જ્યુસ આપણે કાકડી એટલે કે ખીરા કાકડીનું બનાવીશું। તો કાકડીના ટુકડા, ધાણા, થોડો મેં મીઠા લીમડાના પાન અને ફુદીનો એડ કર્યા છે। હવે એને પણ ગાળીને આપણે એક ગ્લાસની અંદર એડ કરી દઈશું। તો સંચળ પાવડર અને થોડું શેકેલું જીરું પાવડર એડ કરી દેવાના છે। ત્રીજું જ્યુસ આપણે ગાજરનું બનાવીશું। તો ગાજરની પોતાની જ મીઠાશ હોય છે, તો મેં કોઈ પણ વસ્તુ એડ કરી નથી। ગાજરમાં થોડું પાણી એડ કરી ક્રશ કરી અને ગાળી લેશું। તો ત્રીજું જ્યુસ આપણું ગાજરનું બનીને તૈયાર છે। ચોથું જ્યુસ આપણે આમળાનું બનાવીશું। તો આમળા ભેગું મેં નાની સાઇઝનો આદુ અને હળદરનો ટુકડો એડ કર્યો છે, મીઠા લીમડાના પાન, મીઠું, સંચળ અને જીરું એડ કર્યું છે। એને પણ ગાળી લેશું। તો થોડું પાણી એડ કરી ક્રશ કરીને ગાળી લેવાનું છે। તો એકદમ ટેસ્ટી એવું આમળાનું જ્યુસ પણ બનીને તૈયાર થયું છે। હવે આપણે દૂધીનું જ્યુસ બનાવીશું। તો દૂધીમાં મેં એક નાની સાઇઝનો આદુનો ટુકડો લીધો છે અને થોડું લીંબુ અને મીઠા લીમડાના પાન એડ કરી પાણી એડ કરી ક્રશ કરી આ રીતે દૂધીના જ્યુસને પણ ગાળી લેશું। તો આપણું ટેસ્ટ એવું દૂધીનું જ્યુસ પણ બનીને તૈયાર છે। ઉપર શેકેલું જીરું પાવડર એડ કરીશું। હવે આપણે બીટનું જ્યુસ બનાવીશું। તો બીટમાં મેં થોડા આમળાના ટુકડા અને મીઠું એડ કર્યા છે, બાકી કોઈ વસ્તુ એડ કરી નથી। તો એકદમ કલરફુલ એવું બીટનું જ્યુસ આપણું બનીને તૈયાર છે। તો આ રીતના જ્યુસ બનાવીને બાળકોને પીવડાવશો તો બાળકો પણ ખુશી ખુશી પી લેશે, એવા ટેસ્ટી એવા શિયાળા સ્પેશિયલ આજે આપણે આ રીતના 6 જ્યુસ અલગ અલગ બનાવીને તૈયાર કર્યા છે। તમે પણ બનાવો।